અહીંયા 1 કલાક સુધી ખૂબ તાલીઓ પાડવાની છે, ખૂબ હસવાનું છે, ખૂબ આનંદ કરવાનો છે. પણ જ્યારે તમને કંઈ નાની મોટી વસ્તુ જ્યારે સમજાવતો હોય ત્યારે તમારે એકદમ શાંતિથી મારા શબ્દોને સાંભળવાના છે. તો બધા જ પ્રોમિસ આપો છો મને? અવાજ નહીં કરો. વેરી ગુડ. તો આપણે સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરશું. દરેક કાસ્ટ અને આપણે એના તહેવાર ઉજવતા હોઈએ છીએ. તો ત્યારે સમગ્ર વર્લ્ડ નવું વર્ષ ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે આપણે પણ શાળા પરિવાર દ્વારા આપ સર્વના મનોરંજન માટે સુંદર મજાના મારો મેજિક શોનું આયોજન કરેલ છે. એ માટે સમગ્ર શાળા પરિવાર ટ્રસ્ટ અને આપ સબ સ્ટાફ મિત્રો અને બાળકોનું હું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું કે મારા જેવા નાનકડા એવા કલાકારને અહીંયા મારી ટેલેન્ટ રજૂ કરવા માટે મને તક આપી. એ માટે જોરદાર આપણે શાળા પરિવાર માટે જોરદાર એક તાલીઓના ગડગડાટથી વધાવી દઈશું. થેન્ક યુ. બધાને બતાવવાની છે. હા, બધાને બતાવો. કોક તો તાલીઓ પાડો. થેન્ક યુ બેટા. હું અહીંયા એક સુંદર મજાના એક નાના એવા બાળકને બોલાવીશ. એનું નામ બોલું એટલે આવી જાય. વૈભવ ડાંગર. હા, ઓકે બેટા, વેરી ગુડ. જોરદાર તાલીઓ એના માટે. સરસ. હા, શું નામ બેટા આખું? વૈભવ ડાંગર વિરમભાઈ ડાંગ. વેરી ગુડ. અને કરણ સર, એક સ્કૂલમાં મેં નાના આટલા બાળકને બોલાયો. મેં તો બેટા તારું નામ? મને કે મારું નામ રાહુલ. નામ સાંભળો. મેં કીધું તારા પપ્પા શું કરે છે? એટલે સમજી શકો ને તમે મારો કહેવાનો ભાવ કે ડૉક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, સમજો ને? એટલે મેં પૂછ્યું તો બેટા તારા પપ્પા શું કરે? એ કે મારા મમ્મી કે એટલું કરે, બાકી આ બેઠા. ઓકે બેટા, શું તારા પપ્પા પ્રિન્સિપાલ છે? હા. હારું હારું ભણાવે છે? હા. સરસ. કયા ગામ છે પ્રિન્સિપાલ? ખેરવા. વાહ બેટા વાહ. તો આપણે આનું એક નાનકડું સન્માન કરશું. સેકન્ડ ટીચર બેઠા છો ને? હા, તમે આવી જાઓ. આપણે તમે સવારે હતા ને ટીચર? નહોતા સવારે? ઓકે, આવો, વેલકમ. તમે થોડાક આમ એક્ટિવ લાગો છો એટલે મેં કીધું તમે જાદુગર બની જશો. ઓકે, વેરી ગુડ. આવી જાઓ જલ્દી. બેટા, આજે તને સરસ મજાનું તારું સન્માન કરવું છે ને? હા. વેરી ગુડ. સર, મ્યુઝિક. अपनी जान ताकि जीता रहे अपना हिंदुस्तान बन के लिए ताकि खिलते रहे गुल हमेशा यहाँ दोस्तों साथियों. ગ્લાસ ભરેલો છે, એમાં તારે આ રીતે આમ અંગૂઠો આવે ને કરતો આમ રીતે પીવાનું છે. થોડો પાછો વયો જા. સર, મ્યુઝિક. હા, નાવ સ્ટાર્ટ. ચાલુ જાય છે ને? હા, તો પછી ચાલુ રાખ.
ટાટા બાય બાય ઓકે वन टू ने थ्री का वेले एक साथ हो તો મારે 3 દીકરીઓની જરૂર છે સાંભળો પેલા કોણ મોટા ધોરણની એટલે કે 5મામાંથી બિંદુ ટીચર મોકલે 3 દીકરી આવી જાય ક્યાં છે બિંદુ ટીચર આવું ગમે હા સૌથી વધારે શું ભાવે ઢોસા મેગી પિઝા બાકી રહી ગઈ તું આવી ગઈ એવું ને વાંધો નહીં ખા શું ખાવું પિઝા ઓકે વેરી ગુડ સર મ્યુઝિક अब लिखो इसके आगे कि तुम दास्तां फर्ज कर दो अदा ताकि जीता रहे अपना हिंदुस्तान साथियों हम चले अपना अपनी जान ताकि जीता रहे अपना हिंदुस्तान अपना अपनी जान ताकि जीता रहे अपना हम जी हम मरे इस वतन के लिए इस चमन के लिए ताकि खिलते रहे फूल हमेशा यहाँ दोस्तों अपने बेटे की जो जीता रहे अपना ये सभी आसमां
એકબીજાની વસ્તુ ભૂચ મારો ના સાચું ના બધા છે હો, સાંભળો છો, બધા સાંભળે છે. સાચું બોલો છો? હા મારતા હોય તો કહી દો કે હા અમે એકબીજાની વસ્તુ ભૂચ મારી છે. નહીં ને? માં બહુ ડાયા, બહુ સારા સારા સંસ્કાર હો ભરત સર. 1 2 and 3 વેરી ગુડ. 1 2 and 3 બેટા 1 2 ને 3 કવે લે. તારે તારી રિબીન લેવાની છે, તારે તારી. 1 2 and 3 ખેંચી લે. બધાને બતાવ. હા દેખાડ બધાને. હા આ રિબીન તારી છે? ના કોની છે? જેનીની જેનીની વસ્તુ ભૂચ મરાય? જેનીની વસ્તુ ભૂચ મરાય? બધાની વચ્ચે દેખાડે આમ. ના માની નથી. મૂકી દે. 1 2 and 3 તું તારી લઈ લે. જેવા સાથે આપણે બેનપણીની વસ્તુ લેવા. જેવા સાથે તેવા મૂકી દે. તને તારી રિબીન આમાં દેખાય છે? ના વ્યવસ્થિત જો. હા વ્યવસ્થિત જો. ના વ્યવસ્થિત જો. હા 6 વગાડ પાસે આમ નામ કરી મારા વાલા. હા ઓકે બેટા તને તારી રિબીનામાં દેખાય છે? હા કે સાંભળ. હા કે ના કેવા? આમ બગલો ચાંચ મારે એમ ખેંચવાની નથી. હા કે ના? હા વ્યવસ્થિત જો. ના વ્યવસ્થિત જો. હા વ્યવસ્થિત જો. ના વ્યવસ્થિત જો. હા વાગી જશે 6 હો. લઈ લે બેટા. હા રિબીન લઈ લે. હા આ તો આખી ટોપલી ઉપાડે આઈપીએસ વાળા તો. હવે એક કામ કરો, પહેલા મને મારી રિબીન આપી દો. બંને જરા બહુ ડાયા છો, બહુ ડાયા છો. હવે તમે જાઓ. તમને સાંભળો, મેં મારી વસ્તુ એ માટે લીધી કે તમે મારી વસ્તુ બૂચ ન મારા ને એટલે હો તમને બેને શુભ શુભકામના. એકબીજાની વસ્તુ ખૂબ બૂચ મારો. ताकि जीता रहे अपना हिंदुस्तान. એક અંતરિયાળ ગામડામાં સાહેબ પ્રોગ્રામ હતો. મેં કીધું બાળકો તમારે જાદુ પકડવાનું છે. તો 3-4 જણા આવીને અહીંયા બાવડા પકડ્યા. આચાર્ય ટીચર બાવડા પકડ્યા. મને પકડવાનો. એક સ્કૂલમાં કીધું મેં બાળકો આગળ આવવાની જરૂર છે. મેં આંખું ખોલી તો બધા અહીંયા બેસી ગયા. ઘણી ઘણીને આગળ આવવાનું, ડાયરેક્ટ ટપવાનું નથી. સમજાય છે ને? એટલે તમારે મારું જાદુ પકડવાનું છે, પણ વચ્ચે બોલવાનું. આપણે પરીક્ષામાં એકબીજાને મદદ કરીએ. યસ યા નો? હા યસ વાળા કીધું ને. અહીંયા મહેનત નથી કરવાની, એકબીજાને મદદ નથી કરવાની. જેને ખબર પડે એને શું કરવાનું? પછી બાજુમાં પછી તાકાતથી ફૂંક મારવાની. હવે તમારો અવાજ આવવો ના જોઈએ. હવે તમારે મગજ દોડાવવાનું છે, માઇન્ડ દોડાવવાનું છે કે આ કેવી રીતે થાય છે. અહીંયા ધ્યાન. બોલવાનું નથી, ખાલી ઓનલી ફોર હાથ ઊંચો કરવાનો. નીચે આવ, ઊભો રહી. રિલેક્સ, સ્ટોપ. જો કોણ બોલ્યું આમ કરે ને? અહીંયા બધું મારું ધ્યાન છે. ખાલી હાથ ઊંચો કરવાનો છે. ત્યાં તો તરત નીચે આવ, ઊભો રહી. રિલેક્સ, સ્ટોપ. ઓકે જેને ખબર બેટા એક તું આવી જા. હા છેલ્લે લાસ્ટ. હા હાથ ઊંચો. હા કર આમ. આમ કર. કર આમ. આખી દોરી પકડ. હા હા પછી આમ. હા કર. હુકુ કુકુ. બેટા સમજાય છે કે નહીં? હુકુ કુકુ. કર આમ. વ્યવસ્થિત કરતો થાય ને. હા હા કર પહેલેથી. હા બસ આમ કર્યું ને ઉપરથી આમ કર આમ. હા અમારે સામું જો. હુકુ કુકુ. જાઓ બેટા.
હા બાજુમાં બાજુમાં હા આમ ઉપરથી હા ઉપરથી પકડીને આમ આમ ઉપરથી હા આમ કરો હા કરો નીચે હુકુ કુકુ આમ નીચું કરો હા હુકુ કુકુ હા પછી આમ કરો હા હુકુ કુકુ 6 વાગી જશે આમ આમ હા કરો હુકુ કુકુ તમે અહીંયા ધ્યાન તમે જ્યારે દોરીને જીજી કર્યું હતું ને તેને નીચે આવી છે અને દોરીને ટાઈટ કર્યું છે ને એટલે ઊભો રહેશે અહીંયા ધ્યાન હુકુ કુકુ હુકુ કુકુ હુકુ કુકુ જાઓ સર અમારી એક સિસ્ટમ હોય અમે તમારી વાત બીજી જગ્યાએ જઈને કરીએ અને બીજાની વાત ક્યાં કરીએ હા તમારી ને તમારી વાત અમે તમને કરીએ નહીં ક્યારેય બી ન કરીએ હા એડવાન્સ પેમેન્ટ આવી જાય સાધન નીકળી જાય પછી જરૂર કરીએ કારણ કે અમારે પાછું પહોંચવાનું હોય ને એટલે પણ એક હમણાં સ્કૂલ અંદર પ્રોગ્રામ મારો હતો તો હું તે સાઈડમાં સાંભળતો હતો મેં કીધું લાવ એટલે એક સરને ગમે તે લાગણી થઈ તો એક્ઝામ હશે એના આગલા દિવસે સર એમને બધા બાળકોને પૂછતા હતા કે તમારે ક્વેરી હોય તો મનમાં પૂછો એટલે સરે એવું કીધું કે બાળકો આવતીકાલથી એક્ઝામ ચાલુ થઈ રહી છે કોઈના મનમાં પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરો મેં કીધું ને એવી રીતે એક ચમનચડી આવ્યો હાથ ઊંચો કર્યો સર મારે તમને કંઈક પૂછવું છે સાહેબને એમ કે લાવ આને કંઈક મનમાં પ્રશ્ન હશે ને તો પૂછી લો સાહેબ કે બોલ શું પ્રશ્ન છે સાહેબ પ્રશ્ન એ છે કે આવતીકાલે પરીક્ષામાં શું પૂછાવાનું વાહ બબુચક तू नहीं तोड़ना देश के दुश्मनों को नहीं छोड़ना मरना जीना तुझे इस वतन के लिए पर ना निभा दे શું નામ કીધું ટીચર આપનું નામ હા કોમલ ટીચરે તમને બધાને વીટી દેખાય છે જ્યારે અહીંયા સરે સુંદર મજાનો મારો પરિચય આપ્યો હતો ત્યારે વાત કરેલી હતી કે ડોલર સર છે એમ સુંદર મજાનો શો રજૂ કરવાના છે અને એની જે ઇન્કમ થશે એ અભ્યાસમાં તેજસ્વી બહેનો હોય એને અર્પણ કરી દેવાની છે તો આટલું સુંદર મજાનું મારું સપનું છે એની અંદર શું ટીચર નામ કીધું કોમલ ટીચર તરફથી સોનાની વીંટી દાનમાં મળેલ છે જોરદાર તાલીઓ જો બાજુના ટીચર કેટલા ખુશ થાય છે તમે જોયું તાલીઓના ઉત્સાહ વધી જાય એનું કારણ છે કે પાડોશીને કંઈક નુકસાન જાય ને એટલે પાડોશી એટલા રાજી થયું ભટકાઈ ગઈ ઓકે ટીચર સર મ્યુઝિક तक जीता रहे अपना हिंदुस्तान हम जिए हम मरे इस वतन के लिए इस चमन के लिए ताकि खिलते रहे गुल हमेशा यहाँ दोस्तों साथियों ટીચર તમારે હવે કેમ સાહેબ હું બૂચ મારીને વયો જાવ એટલે શૂટિંગ ઉતારો તો ભલે હા તમારે હા એમને એમ કે યાદગીરી રહે ને કે અમે વીંટી લીધી હતી એટલે હા હોશિયાર તો ખરાબ ટીચર હવે તમારે ધીમે રહીને ફૂંક મારવાની છે કોમલ ટીચરે ફૂંક મારી ટીચર એટલે આમાં મેજિક થયું છે મેજિક એ થયું છે કે આ વીંટી હું તમારી સમક્ષ ઘા કરીશ જેના હાથમાં આવે એની નહીં એ કરોડપતિ એટલે જે હું છું રોડપતિ ये
अपने बेटे नौजवान सोच कर और क्या ताकि जीता रहे अपना हिंदुस्तान। હેલો, અવાજ નહીં, ધ્યાન અહીંયા બધાનું ટીચર સામે. મને ટીચરના ચહેરા પર ખૂબ ખુશી છે, તમે જોઈ શકો છો. સર દેખાડો બધાને જોરદાર તાલીઓ. થેન્ક યુ. ઓકે, વેલકમ. अपने नौजवान सोच कर और क्या ताकि जीता रहे अपना हिंदुस्तान। अब लिखो इसके आगे कि तुम दास्तां बस कर दो अदा ताकि जीता रहे अपना हिंदुस्तान। दोस्तों साथियों हम चले अपना दिल अपनी जान ताकि जीता रहे अपना हिंदुस्तान। ये ज़मीं आसमां देते हैं ये दुआ ताकि जीता रहे अपना हिंदुस्तान। આનંદથી રિબીને નાખી આ બાજુથી બહાર કાઢી. તમને કંઈ તકલીફ પડી હોય? ના. ઓછું સંભળાતું હોય? ના એવું કંઈ. અવાજમાં કટકા પડતા હોય? ના. મગજ છટકી? ના. શ્રુતિ ટીચર જેવા હતા એવા જ તંદુરસ્ત એમને મોકલીએ છીએ, એમના માટે જોરદાર તાલીઓ. થેન્ક યુ ટીચર. ત્યારે અંદરથી રિંગ આપણને મળી તો આપણને ખબર પડી કે આવું કેમ થયું. તો ઇટ ઇઝ રિયલી અ મેજિક, રાઈટ? આવું તો કોકને જ આવડે. તો એમનામાં એવું ટેલેન્ટ છે કે એમને આજે આપણને આટલા બધા મેજિક કરીને બતાવ્યા.
સો વી શુડ ટેલ હિમ થેન્ક યુ કે આપણા માટે આટલો બધો ટાઈમ કાઢીને આવ્યા, આપણને આટલા સરસ મજાના મેજિક બતાવ્યા. તો એકવાર બધા જોશથી એમને થેન્ક યુ કહી દે. ઓકે.